ગઈ તને છોટી ગઈ કેમ જાવ આયો સર લઈને ઉપર એક લઈને ઉપર એક એને દેશ બાબા માર કરી ગયા તમે જોયું ને શું બન્યું સિંહ આવી રીતે પ્રવેશે તો છે અને પછી ફસાઈ જાય છે બારીમાં જુઓ એ બહાર જવા માંગે છે એક વ્યક્તિ પણ ત્યાં ઊભો છે અને જુઓ આ તેને એક ભેંસ શિંગડા ઉપર લે છે અને આ ભગરી ભેંસના શિંગડાના મારથી આ સિંહની હાલત બહુ જ ખરાબ થાય છે બારી તો બંધ છે બારીમાંથી જઈ શકાય એવું નથી જ્યાંથી પ્રવેશ કર્યો ત્યાંથી પણ ફરી બહાર નીકળી શકાય એવું નથી અને ભેંસોના પંજામાં જે આવે એના માટે તો પછી ભાગવું જ ભારે પડી જાય ગીરની ભેંસો સિંહોથી તો શું કોઈથી ડરે એવી નથી અને આ ઘટના પછી સિંહને જે રીતે ભાગવું પડ્યું છે હવે તે ક્યારેય ઘાટવડના રસ્તા ઉપર ભૂલથી પણ નહીં આવે તો ગીરનો એક બીજો વિડીયો પણ તમે જુઓ જેમાં બે ભેંસોએ કેવી રીતે એક ખૂંખાર સિંહણને ભગાડી દીધી વિસાવદર પાસેનું લીમદ્રા ગામ રાત્રિના 2 ડાલામથ્થા સાવજો જુઓ ગામમાં ફરી રહ્યા છે એમને શિકારની તલાશ છે પરંતુ ગામમાં એક બળદ એમની સાથે શું કરે છે કે જેના કારણે 2 ડાલામથ્થા હોવા છતાં એમને ભાગવું પડે છે ભગવાન શિવનું વાહન ગણાતા નંદી પણ સિંહો માટે બહુ ભારે પડી જાય એવું પ્રાણી છે અહીંયા તમે જુઓ સિંહો એકથી વધુ સંખ્યામાં હોવા છતાં એક નંદીની સામે એ કાંઈ જ કરી શકતા નથી ભેંસો અને બળદો આ બંનેના શિંગડાથી સિંહોને ખૂબ જ ડર લાગે છે ગીરના જંગલમાંથી ગામડાઓમાં આવતા સિંહો અને સિંહણો ક્યારેક બહુ બુરી રીતે ફસાઈ જતા હોય છે આ તમે જુઓ એક સિંહણની કેવી હાલત થઈ ગામડામાં તમે એની નજીક જઈ શકો પણ જંગલમાં તો એ જંગલની મહારાણી છે થોડા જ દિવસો પહેલા 15 દિવસમાં 2 બાળકો ઉપર હુમલા બદલ એક સિંહણને પાંજરે પૂરવામાં આવી હતી પરંતુ પાંજરામાં પણ તમે એનો ગુસ્સો જુઓ હવે પછીનું દ્રશ્ય જે તમે જુઓ છો એ રાજુલાના સમઢિયાળા ગામનું છે જ્યાં ગામમાં સિંહો આવે છે અને ગામમાં ફરતા બળદોમાં કેવી ભાગદોડ મચી જાય છે તમે જુઓ
સિંહણ એક ખતરનાક શિકારી પ્રાણી છે, પરંતુ એક માતા તરીકે જો તમે એમને જુઓ તો આ વિડીયોમાં એમની સાથે બચ્ચા છે અને રોડ ક્રોસ કરવા માંગે છે. એક એવી રોડની વચ્ચે ઊભી રહી જાય છે, એમના ઉપર કોઈ વાહનનો પ્રકાશ પણ પડી રહ્યો છે. પહેલાં એ પોતાના બચ્ચાને કવર કરે છે અને પછી એક કેરિંગ મધરની જેમ એ વિચારે છે કે બચ્ચાને કેવી રીતે આગળ લઈ જવા. ધીમે ધીમે રોડ ક્રોસ કરે છે. પાટડા સિંહો એટલે કે 2 થી 3 વર્ષની વયના સિંહના બાળકો માટે શિકારની તાલીમના જે અનુભવો હોય છે એમાં એમને અનેક વખત નિષ્ફળતા મળે છે. ક્યારેક એ વ્યૂહરચના ઘડવામાં નિષ્ફળ જાય છે. બાકી જ્યારે 4 થી 5 સિંહોનું ટોળું હોય ત્યારે કોઈ પણ પ્રાણી માટે ભારે પડે. પણ આ સિંહ બાળોની ઉંમર નથી. પરંતુ ગામડાની દુનિયા બહુ અલગ છે. ત્યાં જે માલઢોર હોય છે એમની ઉપર સિંહ જ્યારે ત્રાટકે ત્યારે આમ તેની તાકાતથી એક પંજાથી એને પાડી દેશે. પરંતુ સિંહને માટે જ્યારે ટોળામાં ગાયો આવે ત્યારે એમણે પણ ભાગવું પડે છે અને ગાયો અને ભેંસોમાં એકતા જબરદસ્ત જોવા મળે છે. અને જ્યારે સાવજ કે દીપડા જેવા વન્ય પ્રાણીઓ કોઈ એક ગાય કે ભેંસ ઉપર હુમલા કરે ત્યારે ગાયો ભેંસો ટોળે મળીને એને બગાડી દેતા હોય છે. અને આમ પણ ગીરના ગામડામાં સિંહોની આવન જાવન એટલી બધી રોજિંદી બની ગઈ છે કે તમે જુઓ કે બળદો અને ભેંસો સિંહોનો મુકાબલો કરવામાં જરાય પાછી પાની કરતા નથી.